સો અત્યારે અમદાવાદ છું અને અમદાવાદની અંદર એક સરસ મજાની વાત છે અને એક થોડા કામથી આવ્યો હતો. આજે એક મસ્ત મજાનો પ્રોગ્રામ હતો પણ ભાઈ અમારા સાથે છે. શું નામ ભાઈ તમારું? હરેશ દેસાઈ. હરેશભાઈનો ઓફિસે ફોન આવ્યો હતો કે મય પછી મળવું છે, તો અમદાવાદ જતો તો ત્યાં આવ્યો અને શું વાત છે એ એમના મોઢે સાંભળીએ. શું મળવાનું કારણ શું થયું હતું મય પછીના કહેજો. મારે એક કામ અટકતું હતું. હા. મેં અચાનક તમારો વિડીયો જોયો. અચ્છા. એ વિડીયો જોયો અને મનથી વિચાર્યું કે મારું કામ અટકે જો થઈ જતું હોય તો મય પછીને ત્યાં 51,000 કંઈક તમારું છો આખા દિવસ છોકરાઓનું 1200 છોકરાઓનું. લોકો મતલબ મુકતા હોય કે ભગવાન એ મુકતા આવીશું અહીં મુકતા આવીશું, તમને એવું વિચાર આવે કે મય પછી 51,000 આલ દેવા? પહેલી વાર જોયો મય પછી આ સ્ટોરી. અચ્છા યુટ્યુબમાં. અને અચાનક મેં કીધું આ કામ થઈ જાય મારું તો 50,000 રૂપિયા મારા મય પછી ત્યાં આપી આવો. વાહ ભાઈ વાહ. મેં આજ સવાર મારું કામ એ દિવસે જ થઈ ગયું. વાહ. સાંજ સુધી પડતા બરાબર. જે મહિના દોઢ મહિને અટકતું હતું વસ્તુ એ દિવસ થઈ ગયું. તો મનથી વિચાર્યું કે મેં પછી ત્યાં આપણે પૈસા આપ્યા 51,000 રૂપિયા છોકરાઓને જમવા પેટે આપણે આપી દેવા. વાહ ભાઈ વાહ. એક જ દાડા મારા કામ થયું. સો આવી પણ ઘટનાઓ બનતી હોય છે અને આજે મતલબ પહેલી વાર ભાઈને મળ્યો છું. આ પહેલાં મારી ભાઈ સાથે ક્યારેય વાત નથી થઈ પણ આનંદ આવ્યો કે લોકો આવો પણ વિચારતા થયા છે કે ભાઈ અમારું જો આ કામ થઈ જાય તો મય પછીના બાળકોને ત્યાં કે વૃદ્ધો માટે આ કરવું છે. સો થેન્ક યુ સો મચ. તમારા વિચાર ખૂબ ઉમદા છે અને આભાર તમારો ભાઈ અને થેન્ક યુ આ પ્રેમ આપવા બદલ ભાઈ.